नमस्कार विद्यार्थी मित्रों, पुरुषार्थ एज्युकेशन चैनल में हूँ आपનું हार्दिक स्वागत करूँ छूँ। आज ધોરણ 6 गणित में चैप्टर 3 संख्या साथे रमत तेमां आपणे जोईए कि सामान्य अवयव। तो कि सामान्य अवयव आपणे कोने कहीशुं? कोईपण आपेली संख्याओना अवयव छे तेनी बधा अवयवमांथी सामान्य एटले के सरखा पड़ता होय तेवा अवयव। तो मानो कि हूँ अहींया उदाहरण लऊं कि 8 ना अवयव और 12 ना अवयव। तो 8 ना अवयव क्या क्या है? तो कि 8 है अवयव 1 है, पछी 2, 4 और 8। एवी रीते 12 ना 1, 2, 3 है, 4, 6 और 12। तो हवे बे मांथी सामान्य अवयव क्या है? सामान्य अवयव क्या है? एटले कि आमां पण 1 है अने आमां पण 1 है। એટલે બેમાં સરખા છે, ત્યાર પછી આમાં પણ 2, આમાં પણ 2 છે, આમાં પણ 4 અને આમાં પણ 4 છે। તો બંનેમાંથી સામાન્ય અવયવ 1, 2 અને 4 એમ 4 થશે। હવે ત્યાર પછી વાત કરવામાં આવી છે કે સામાન્ય સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એટલે કે આ જગ્યાએ આ સંખ્યા છે વિભાજ્ય છે, કોઈ બે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય, માનો કે 23 છે અને 17 છે। હવે 23 ના અવયવ 1 ને 23 પડે અને 17 ના અવયવ 1 ને 17 પડે। તો આપણે આમાંથી સામાન્ય શું કાઢી શકીએ? તો કે સામાન્ય છે 1 નીકળે, એટલે કે સામાન્ય અવયવ 1 નીકળે છે। તો આવી જે અવિભાજ્ય સંખ્યાઓના આપણે સામાન્ય અવયવ કાઢીએ એટલે દર વખતે એક જ નીકળશે, કેમ કે અવિભાજ્ય સંખ્યાના અવયવ પડે નહીં। એક તો સંખ્યા પોતે હોય અને એક હોય, તો બંનેમાં સામાન્ય એટલે સરખું શું હોય? તો કે એક જ હોય। તો આ જે સંખ્યાનો અવયવ એક હોય તેવી સંખ્યાઓને આપણે સહ અવિભાજ્ય સંખ્યા એવું નામ પણ આપી શકીએ। અને ત્યાર પછી છે ગુસા, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ। ગુરુત્તમ સામાન્ય અવયવ તેને ટૂંકમાં આપણે ગુસા તરીકે પણ ઓળખીએ છીએ। એટલે કે આપેલી સંખ્યાઓમાં જે સામાન્ય અવયવ કાઢવામાં આવે છે તે સામાન્ય અવયવમાંથી સૌથી મોટી સંખ્યા જે છે તે સંખ્યાનો શું ગણાય? તો કે ગુસા ગણાય છે। આપણે હમણાં ઉદાહરણ જોયું તો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવી આખું નામ એનું એમ છે, આપણે એને ટૂંકમાં કહીએ તો શું થશે? તો કે ગુસા અ, તેને આપણે આમ ગુસા અ દર્શાવીએ છીએ। હવે એમાં એક ઉદાહરણ આપણે જોયું હતું તે પ્રમાણે લઈએ કે આ 8 અને 12 ના આપણે અવયવ પડ્યા હતા 1, 2, 4 અને 8, અને 12 ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12। તો આપણે સામાન્ય અવયવ શું કાઢ્યા હતા? તો કે બંનેમાં 1 હતા, પછી બંનેમાં 2 પણ હતા અને બંનેમાં 4 છે। તો હવે આ 4 1, 2 અને 4 આ સામાન્ય અવયવ નીકળેલા છે। તો એ સામાન્ય અવયવમાંથી સંખ્યા કઈ મોટી છે? તો કે એ સામાન્ય અવયવમાંથી સંખ્યા 4 મોટી છે। તો 12 અને 8 નો ગુસ્સા શું થશે? તો કે 4। 12 અને 8 નો ગુસ્સા 4 થશે। અને આ 4 એવી સંખ્યા આપણે મળશે કે જેના વડે આપેલી સંખ્યાઓ જે આપણે રકમની સંખ્યા આપી છે એને આપણે નિશેષ ભાગી શકશું। એટલે કે 4 વડે આપણે 12 ને પણ ભાગી શકશું, એટલે 4 તેરી 12 થશે અને 4 દુ 8 થશે। તો આપણે ગુસ્સા જે મળે છે એ શું મળે છે? તો કે બે સંખ્યાનો સામાન્ય અવયવમાંથી સૌથી મોટી સંખ્યા મળે છે, એને આપણે ગુસ્સા કહીએ છીએ। અને ગુસ્સા મળે છે તેનાથી આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે। અને જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા આપેલી હોય, બે કે પરસ્પર બીજી વધારે અવિભાજ્ય સંખ્યા હોય, માનો કે એક વિભાજ્ય અને એક અવિભાજ્ય હોય, આપણી પાસે 23 છે અને 18 છે। તો 18 ના અવયવ તો આપણે ખબર છે, 23 ના 1 ને 23 થાય, 18 ના 1, 2, 3, 6, 9 અને 18 આ રીતે થાય। તો આ બેમાંથી એક અવિભાજ્ય છે અને એક વિભાજ્ય છે। તો બેમાંથી આપણે ગુસા તરીકે શું લઈ શકીએ? તો કે 1 લઈ શકીએ, કેમ કે બે અવિભાજ્ય સંખ્યા અથવા એક વિભાજ્ય અને એક અવિભાજ્ય હોય તો તે સંખ્યાનો સામાન્ય અવયવ છે એ એક જ નીકળે છે। એટલા માટે આપણે ગુસાને પણ એક જ લેવો પડે છે। તો તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા
કહી શકીએ છીએ. આપણે આમાં વિભાજ્ય છે એટલા માટે બે સંખ્યા કહેવાશે નહીં, પણ જે બે અવિભાજ્ય સંખ્યાઓ આવે તો તેને આપણે એનો ગુસ્સા કાઢીએ અને એક મળે એટલે કે સામાન્ય અવયવ એક મળે તો તેને આપણે સઅવિભાજ્ય સંખ્યા તરીકે પણ ઓળખી શકીશું. અને આપણે આ વાત કરી ગુસ્સાની કે બે સંખ્યાઓમાંથી બેના અવયવ પાડે પછી એમાંથી સામાન્ય અવયવ શોધવામાં આવે છે અને સામાન્ય અવયવમાંથી સૌથી મોટી સંખ્યા છે તે ગુસ્સા તરીકે ઓળખાય છે. ગુસ્સાનું પૂરું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે એવી રીતે આપણે જોઈએ કે લસા કોને કહેવાય? આપણે અવયવ અને અવયવી બે વસ્તુ શીખ્યા હતા. ત્યાર પછી આપણે વાત કરીએ કે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી સામાન્ય રીતે કોને કહેવાય? તો કે બે કે તેથી વધારે સંખ્યાઓ આપેલી હોય તેનો સૌથી નાનો સામાન્ય લઘુત્તમ સામાન્ય અવયવી હોય તેને આપણે લસા તરીકે ઓળખીએ છીએ. આપણે જોઈએ એક ઉદાહરણ. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા. આપણી પાસે 3 અને 5 એટલે કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય ને તો પણ આપણે એના લસા ગોતી શકશે. આપણો ગુસ્સા આપણે શું મળતો હતો? તો કે 1 મળતો હતો. હવે આપણે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો પણ એનો લસા મળી શકશે. અને જો છેક કંઈ ન હોય એટલે કે તો પણ એનો ગુણાકાર કરીને પણ મળી શકે છે. તો આપણે જોઈએ કે 3 ના અવયવી શું થાય? તો કે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 એવી રીતે 5 ના અવયવીમાં 5, 10, 15 પછી 20, 25, 30. તો આપણે જોયું કે કોઈ પણ બે સંખ્યાઓના સૌથી નાનું સામાન્ય અવયવી એટલે કે બેમાંથી સરખું હોય તેવો અવયવી કયો છે? તો કે આ 15 છે. અને સૌથી નાનો હોવો જોઈએ તો આનાથી નાના અવયવી બેને થતા નથી. તો આ 15 છે એ શું મળે છે? તો કે લસા. 15 આપણે લસા મળે છે. 3 અને 5 નો લસા આપણે 15 મળે છે. હવે 15 આપણે કઈ રીતે શોધી શકીએ? એટલે કે બે કોઈ પણ સંખ્યા હોય તો ગુણાકાર કરીને પણ આપણે 15 મેળવી શકીએ. તો આ સંખ્યા આપણે 3 ને 5 છે તો 3 5 15 થઈ શકે. એટલે કે જે આપેલી સંખ્યા છે તે સંખ્યાને લસા વડે નિશેષ ભાગી શકાય છે. અને જો ભાગી શકાય નિશેષ તો જ આપણો લસા સાચો હોઈ શકે. કોઈ અવિભાજ્ય સંખ્યાનો પણ લસા મેળવી શકાય છે. લસા છે એ આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યા જેવડો અથવા તેનાથી પણ મોટો હોઈ શકે. એટલે કે 5 છે એ મોટી સંખ્યા છે અથવા તો 5 જેવડો અથવા એનાથી મોટો પણ હોઈ શકે છે. લસા છે એ મોટી ગુરુત્તમ સામાન્ય અવયવથી થોડોક અલગ પડે છે. આ અવયવીમાંથી શોધવામાં આવે છે અને ગુસ્સા છે એ અવયવ લઈને શોધવામાં આવે છે. તો હવે જોઈએ આપણે કે લસાની પણ બે રીત આપવામાં આવી છે. લસાની એક તો ગુણાકારની રીત. લસા આપણે કોઈ પણ બે રીતે શોધી શકીએ એટલે કે ગુણાકારની રીત અને બીજી છે ભાગાકારની રીત. આપણે કોઈ પણ રીતે લસા શોધી શકશું. આપણે એ સ્વાધ્યાયમાં આગળ જોઈશું. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય 3.4 જેમાં આપણે પહેલો પ્રશ્ન છે એ શું કહે છે કે નીચે આપેલ સંખ્યાઓના સામાન્ય અવયવ જણાવો. તો આપણી પાસે પહેલી રકમ છે 20 અને 28. તો પહેલાં આપણે બે સંખ્યાના શું કરશું? તો કે અવયવ પાડી લેશું અને પછી બંનેમાંથી સરખા અવયવ હશે તે શોધશું. એટલે કે પહેલાં 20ના અવયવ જોઈએ. તો 20ના અવયવ 1, 2, 4, 5, 10 અને 20 એટલે કે 20 એકા 20, 10 દુ 20 અને 4 પંચા 20. ત્યાર પછી 28 એટલે કે 28ના અવયવ 1, 14 દુ 28, 7 ચોક 28 એટલે 4 ને 7 14 અને 28. 28 એકા 28, 14 દુ 28 અને 7 ચોક 28. આ 28ના અવયવ થશે. હવે બંનેમાંથી સામાન્ય અવયવ ક્યાં નીકળે છે? તો એક તો
1 સામાન્ય છે બંનેમાં, ત્યાર પછી 2 સામાન્ય છે, ત્યાર પછી 4 સામાન્ય છે, ત્યાર પછી બીજા એક પણ અવયવ સામાન્ય એટલે કે સરખા નથી. તો 20 અને 28 ના સામાન્ય અવયવ ક્યાં થશે? 1, 2 અને 4. એવી રીતે બીજું જોઈએ કે 25 અને 15. તો પહેલા 15 ના અવયવ 1, 3, 5 અને 15. 25 ના અવયવ જોઈએ 1, 5 અને 25. તો હવે સામાન્ય અવયવ જોઈએ બેના. કે બંનેમાં એક તો 1 સામાન્ય છે અને બીજું તો કે 5 સામાન્ય છે. તો 15 અને 25 માં સામાન્ય અવયવ શું નીકળશે? તો કે 1 અને 5 નીકળશે. ત્યાર પછી સી આપેલો છે 35 અને 25. 35 અને 50. તો 35 અને 50 ના અવયવ જોઈએ. તો 35 ના અવયવ પહેલા જોઈએ. તો 35 એકા 35 થાય, પછી 7 પંચા 35 થાય. આ સિવાયના અવયવ નહીં થાય. તો ત્યાર પછી 50 ના અવયવ, એક તો 1 આવશે, 25 દુ 50 થાય, 10 પંચા 50 થાય અને 50. તો 35 ના અવયવ 1, 5, 7 ને 35. 50 ના અવયવ 1, 2, 5, 10, 25 ને 50. તો સામાન્ય અવયવ ક્યાં નીકળશે? તો બંનેમાંથી સામાન્ય અવયવ એક તો 1 નીકળશે, ત્યાર પછી 5 નીકળશે. બસ 1 અને 5 બેમાં સરખા એટલે કે સામાન્ય અવયવ આપેલા છે. ત્યાર પછી ડી ની રકમ શું છે? 56 અને 120. ત્યાર પછી આપણે જોઈએ કે 56 ના અવયવ ક્યાં ક્યાં છે? તો 56 ના અવયવમાં એક તો 56 એકા 56, 28 દુ 56 એટલે 2 આવશે, પછી 14 ચોક 56, 7 18. તો 56 ના અવયવમાં 1, 2, 4, 7, 8, 14, 28 56. હવે 120 ના અવયવ. તો 120 માં 1 ગુણ્યા 20 120 એટલે 1 થશે. પછી તો કે આપણે 12 ના અવયવ જેટલા આવશે તે પ્રમાણે તો આવશે, પણ 120 માં પણ આપણે 1 થી શરૂ કરીએ, પછી 2 ગુણ્યા કેટલા આવશે? તો કે 60 દુ 120 થાય. 60 દુ 120. પછી 40 તેરી 120 થાય. ત્યાર પછી 4 30 ચોક 120 થશે. પછી 5 માં 24 પંચા 120. આપણે જોઈએ કે 120 ગુણ્યા 1 એટલે 120, 60 દુ 40 તેરી 30 ચોક 24 પંચા 120, 20 6 15 18 અને 12 10 120 થશે. તો હવે આપણે બંનેમાંથી સામાન્ય કયું કાઢશું? તો બંનેના સામાન્ય અવયવમાં એક તો 1 આવશે, ત્યાર પછી 2 આવશે, પછી 4 આવશે, ત્યાર પછી 8 આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે બીજા એક પણ અવયવ છે એ સરખા નથી, એટલે કે એક પણ અવયવ સામાન્ય નીકળશે. એ 56 અને 120 માંથી 1, 2, 4 અને 8 સામાન્ય અવયવ નીકળશે. આ પહેલો પ્રશ્ન આપણે સ્વાધ્યાય 3.4 નો પૂરો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. ત્યાર પછી આપણે પ્રશ્ન બીજું જોઈએ કે હવે કોઈ પણ 3 સંખ્યા આપેલી હોય તો 3 સંખ્યામાં આપણે સામાન્ય અવયવ કેવી રીતે શોધીએ? તો
એ પહેલા આપણે એક એક સંખ્યાના અવયવ પાડી અને પછી ત્રણેય સંખ્યામાંથી સામાન્ય અવયવ શોધશું. તો પહેલા જોઈએ કે 4 ના અવયવ ક્યાં છે? તો કે 1, 2 અને 4. એવી રીતે 8 ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 4 અને 8. એવી રીતે 12 ના અવયવ ક્યાં છે? તો 1, 2, 3, 4, 6 અને 12. હવે આ ત્રણેયમાંથી સામાન્ય અવયવ શોધીએ. તો ત્રણેયમાંથી સામાન્ય અવયવ એક તો એક નીકળશે. ત્યાર પછી બધામાં 2 છે. ત્યાર પછી ત્રણે ત્રણમાં હોય તેવી સંખ્યા 4 છે, તે સિવાય નથી. તો ત્રણે ત્રણમાંથી સામાન્ય નીકળે છે 1, 2 અને 4. ત્યાર પછી હવે બી આપેલો છે 5, 15 અને 25. તો 5 ના અવયવ 1 ને 5, 15 ના અવયવ 1, 3 અને 15. 1, 3, 5 અને 15. 25 ના અવયવ 1, 5 અને 25. હવે ત્રણેયમાંથી આપણે સામાન્ય અવયવ કાઢીએ. તો એક તો એક નીકળશે, બીજું 5 આવશે. ત્રણે ત્રણમાં સરખું છે તેવું. અને હવે એ સંખ્યા સરખી નથી. તો આપણે બી છે 5, 15 અને 25 માંથી સામાન્ય અવયવ 1 અને 5 નીકળે છે. હવે પ્રશ્ન ત્રીજો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે કે નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ 3 સામાન્ય અવયવી લખો. હવે પ્રથમ 3 સામાન્ય અવયવી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણે 6 અને 8 ના અવયવી લખવાના. પછી આપણે અવયવ સામાન્ય મેળવશું અવયવી. એટલે કે પહેલા 6 ના લખીએ. તો 6 ના અવયવીમાં એક તો 6, પછી 12, પછી 18, 6 ચોક 24, 6 પચા 30, 36, 6 સત્તા 42, 48, 6 નવા 54 અને 6 દાન 60, પછી 11 6 66, 12 6 72, 13 6 78, 14 6 84. એવી રીતે 8 નું લખીએ. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પચા 40, 8 છ 48, 8 સત્તા 56, પછી 64, 8 નવા 72, 8 દાન 80, 11 88, 12 96. હવે આપણે જોઈએ કે બંનેમાંથી સામાન્ય અવયવ નીકળે છે, સામાન્ય અવયવી નીકળે છે કે નહીં. તો પ્રથમ 3 લખવાના છે. 3 સામાન્ય અવયવી. તો જોઈએ કે આપણે ક્યાં સરખા આવશે. તો કે 24 અને 24 સરખા આવે છે. તો પેલો મળી ગયો 24. ત્યાર પછી 48, ત્યાર પછી 72. તો આપણે પ્રથમ 3 સામાન્ય અવયવી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણે અવયવી લંબાવવા પડશે. અને તેવી રીતે આપણે 3 અવયવી મળી ગયા તો આપણે ત્યાં રાખી શકીએ. એટલે 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવીમાં 24, 48 અને 72 આવશે. ત્યાર પછી બીજું જોઈએ કે 12 અને 18 ના પ્રથમ સામાન્ય 3 અવયવી. ત્યાર પછી જોઈએ કે 12 અને 18 ના સામાન્ય અવયવીમાં. તો 12 ના સામાન્ય અવયવીમાં પહેલા 12 ના 12, 12 24, 12 36, 12 54, 50, 60, 12 84, 12 9 108, 120. ત્યાર પછી 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 6 108, 18 સત્તા 126. હવે જોઈએ કે સામાન્ય અવયવી છે ક્યાં મળે છે. તો કે 136 છે, પછી બીજા 72, એને ત્રીજું મળશે 108. તો
તો 12 અને 18ના સામાન્ય પ્રથમ સામાન્ય અવયવીમાં 36, 72 અને 18 આવશે. હવે આપણે પ્રશ્ન ત્રીજો પૂરો કર્યો. ત્યાર પછી પ્રશ્ન ચોથામાં શું કીધું છે કે 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવીઓ લખો. એટલે કે 3 અને 4ના બધા અવયવી લખવાના, પરંતુ ક્યાં સુધી? તો કે 100 થી ના વધે ત્યાં સુધી, અને 100 થી ના વધે ત્યાં સુધી અવયવી લખી અને બંનેમાંથી સામાન્ય, બંનેમાં સરખા હોય તે અવયવી લખવાના છે. આપણે જોઈએ કે 3 અને 4ના અવયવી આપણે લખ્યા છે કે 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18, 20, 27, 33, 33, 39, 40, 45, 46, 51, 54, 57, 66, 67, 72, 73, 74, 85, 86, 90, 93, 96, 99 આવેલા છે. અને 4ના એવી રીતે 4, 8, 12, 16, 20, 24, 28, 32, 34, 40, 44, 48, 52, 56, 60, 67, 68, 72, 73, 74, 75, 76, 77, 78, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 1
80, 84, 88, 92, 96 છે. તો આપણે જેટલા સામાન્ય અવયવ નીકળે છે એ બધાય કાઢવાના છે. એટલે બંનેમાં જેટલા સરખા આવે એ બધા. તો આપણે પહેલેથી જોઈએ કે 3 અને 4. તો જેટલા સરખા આવશે એટલે કે 12 સરખા આવ્યા. ત્યાર પછી 21, 24 સરખા આવ્યા. ત્યાર પછી 36, ત્યાર પછી 48, ત્યાર પછી 60, પછી 72, ત્યાર પછી 84, ત્યાર પછી 96, તો 3 અને 4ના 100 સુધીના અવયવીમાંથી સામાન્ય અવયવી આપણે કાઢ્યા છે. તો 12, 24, 36, 48, 60, 72, 84, 96. આ ઉપરથી આપણે એ યાદ આવે કે આપણે જે સંખ્યા આપેલી છે 3 ને 4, તો આપણે એને ગુણાકાર કરીએ કે 3 ને 4 કેટલા થાય? તો કે 3 ચોક 12. તો આપણે 12ના સામાન્ય અવયવી 12નો ઘડીયો લખ્યો એટલે કે 12ના અવયવી લખ્યા તો મળી ગયા છે. તો આપણે બેયના સામાન્ય અવયવી છે એ બેયનો ગુણાકાર જેટલા મળે છે. તો 12, 24, 36, 48, 60, 72, 84, 96, 3 અને 4 ના અવયવીઓ છે અને 100 સુધીની સંખ્યામાં આવી જાય છે.